માટે તો કોઈ કાઉન્ટર નજરમાં આજના દિવસમાં? આઈ થિંક પ્રીતિ કોલ ઇન્ડિયા છે જે આજે સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે. તો ખરીદી કરવા માટે મને કોલ ઉપર સારું એવું એક અપવર્ડ મૂવ લાગી રહ્યું છે. ઓલરેડી રનઅપ છે એના માર્કેટ લાઈક ધીસ 3.5% ઓલરેડી રનઅપ થઈ ગયું છે. બટ તે છતાંય બી અગર લેવા માંગતા હો બીકોઝ વોલ્યુમ ઇઝ ડુઈંગ ક્વાઇટ વેલ 415 સ્ટોપ લોસથી આ ખરીદી કરી શકો ફોર અ ટાર્ગેટ ઓફ 445 ટુ 450. અને બીજું એક કેશમાં છે ગુજરાત અંબુજા. સો ગુજરાત અંબુજા એકચ્યુઅલી ઘણા સમયથી હું આ સ્ટોક જોઈ રહી છું અને ઇટ્સ ક્વાઇટ અનઅફેક્ટેડ બાય માર્કેટ વિપસોઝ. સો આઈ થિંક 125ના સપોર્ટથી ગુજરાત અંબુજા મને હજી બી ફેવરેબલ લાગે છે ફોર અ ટાર્ગેટ ઓફ 140 ટુ 145. ઓકે, તો તમને રાકેશભાઈ બે કાઉન્ટર્સ અમે આપી રહ્યા છીએ. કોલ ઇન્ડિયા 415નો સ્ટોપ લોસ 445થી 450ના ટાર્ગેટ માટે, અને ગુજરાત અંબુજા અહીંયા પણ તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો. 125 રૂપિયાનો સ્ટોપ લોસ 142થી 145ના ટાર્ગેટ માટે અહીંયા તમે કામકાજ કરી શકો છો.